નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરતા રહેજો. એસટી બસ પાસ રાજ્યમાં ગમે ત્યાં વિનામૂલ્યે મુસાફરી, તો કોને લાભ મળી શકે, કયા પુરાવા જોઈએ એ જાણીએ. તો આ યોજનાનું નામ છે દિવ્યાંગ ઓળખ કાર્ડ અને એસટી બસમાં મફત મુસાફરી યોજના. 40% કે તેથી વધુ દિવ્યાંગ ધરાવતી વ્યક્તિ ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ પરિવહનની તમામ પ્રકારની બસોમાં ગુજરાત રાજ્યની હદમાં વિનામૂલ્યે મુસાફરી કરવાનો લાભ આપવામાં આવે છે. તો તેની અંદર અલગ અલગ અંધત્વ, સાંભળવાની ક્ષતિ, એમ ક્રોનિકલ ઓછી દ્રષ્ટિ, બરાબર છે, કુલ 21 પ્રકારની જે અહીં બતાવેલી છે કે જે દિવ્યાંગતા હોય તો આ લાભ મળવાપાત્ર થાય છે. રજૂ કરવાના ડોક્યુમેન્ટ: રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક, ઉંમરનો પુરાવો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, મેડિકલ પ્રમાણપત્ર, જન્મનો દાખલો. ત્યારબાદ જિલ્લા સિવિલ સર્જનશ્રી, તબીબ અધિકશ્રીનું દિવ્યાંગતાની ટકાવારીનું દર્શાવતું મેડિકલ પ્રમાણપત્ર, અરજદારની સહી અને અરજદારનો ફૂલ ફોટો. તો આ તમે પણ ઓનલાઈન અરજી કરી શકો છો. તેના માટે તમારે ગૂગલ સર્ચમાં જઈ અને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ સર્ચ કરવાનું છે. તેના ઉપર ક્લિક કરીએ એટલે એ સમાજ કલ્યાણ જે પોર્ટલ છે એ ખુલી જશે. તો આ પોર્ટલ ખુલી ગયું છે. તેની અંદર તમે ડાયરેક્ટ સોશિયલ ડિફેન્સમાં જશો તો એ બીજા કે ત્રીજા નંબરની યોજના તમને દેખાશે. હવે રજિસ્ટર કરવા માટે અહીંથી રજિસ્ટર કરી નાખો. ત્યારબાદ યુઝર આઈડી, પાસવર્ડ લઈ લોગિન કરી અને ફોર્મ તમે ઓનલાઈન ભરી શકો છો. તો આ માહિતી હતી. તમામ મિત્રો સુધી શેર કરજો જેથી ઉપયોગી થઈ શકે. થેન્ક યુ. આભાર.